આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને કુંભ મેળાના સમાચાર. મહાકુંભમાં ભીષણ આગ, અનેક તંબુ ખાખ. સેક્ટર 19માં સિલિન્ડર ફાટ્યા બાદ આગ ફેલાઈ. કલાકોમાં કાબુ મેળવી લેવાતા જાનહાનિ ટળી. યોગી ઘટના સ્થળે દોડી ગયા. મોદીએ પણ સ્થિતિની જાણકારી મેળવી. માતા પ્રસાદે જીવની પરવા કર્યા વિના સિલિન્ડર બહાર ફેંક્યા. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન. અમેરિકાના પ્રમુખ પદે આજે ટ્રમ્પના શપથ. સત્તાંતરણની તૈયારીઓ પૂર્ણ. સઘન સુરક્ષા. ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગે શપથ. દુનિયાભરના દિગ્ગજોનો મેળાવડો. કચ્છ મિત્રના પહેલા પાને સ્પોર્ટ્સના સમાચાર. ખોખોમાં તિરંગો લહેરાયો. મહિલા અને પુરુષ ટીમ વિશ્વ વિજેતા. બંને ટીમે ફાઇનલમાં નેપાળને હરાવ્યું. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. અજરખપુરમાં વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છ ઓડિશાનું સાંસ્કૃતિક મિલન. ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે આજથી વિન્ટર ફેસ્ટિવલ 2025નો પ્રારંભ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ભાસ્કર વિશેષના સમાચાર છે. નિવૃત્ત આચાર્યોએ બાળકોને મોબાઈલથી દૂર રાખવા ખેતરને રમતનું મેદાન બનાવ્યું. 5 ગામના બાળકો તાલીમ લે છે. વડનગરના સરણા ગામનો કિસ્સો. 100 ખેલાડીમાંથી 80 બાળકીઓ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને શિક્ષણના સમાચાર. કચ્છના 6 તાલુકાની 51 સરકારી શાળા સ્માર્ટ ક્લાસીસથી સજ્જ. એલઈડી સોફ્ટવેર સહિતની કિટથી છાત્રોને આધુનિક પદ્ધતિથી શિક્ષણ મેળવશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે ગુજરાતી ભાષાને વડી અદાલતમાં અધિકૃત ભાષા તરીકે સ્થાન મળે. મારો ન્યાય મારી ભાષામાં ઝુંબેશ હેઠળ માગ. વડી અદાલતમાં ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટે વડાપ્રધાન અને કાયદા મંત્રીને રજૂઆત કરાશે. અન્ય એક સમાચારમાં અંજારના ચાંદ્રાણી ગામે વૈદિક ગુરુકુળનો સંકલ્પ. ક્ષેત્રીય વૈદિક સંમેલનનું સમાપન સત્રમાં રાષ્ટ્રીય સંસ્કૃત વેદ વિદ્યા પ્રતિષ્ઠાના સચિવ, સેનાના ઓફિસરો અને જવાનોની ઉપસ્થિતિમાં ભુજમાં મહંત સ્વામીએ વૈદિક ભૂદેવોનું પૂજન કર્યું. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે ગુજરાત બોર્ડ હેઠળની સરકારી અને ખાનગી સ્કૂલોમાં આજથી ધોરણ 9 થી 12ની પ્રિલિમ દ્વિતીય સત્ર પરીક્ષાઓ. 12 સાયન્સની પરીક્ષા 20મી ને બદલે 16મી થી શરૂ થઈ. પ્રિલિમ પરીક્ષા 28મી સુધી ચાલશે. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના અંદરના પાને હેડલાઇન્સ છે કે કચ્છની 7 નગરપાલિકા એક મહાનગર પાસે રૂપિયા 115 કરોડનું વીજ લેણું બાકી. સૌથી વધુ ભુજ નગરપાલિકાના રૂપિયા 46.7 કરોડ વીજ બિલ પેટે બાકી. પીજીવીસીએલ દ્વારા બાકી લાઇટ બિલોની વસૂલાત માટે ગતિવિધિ તેજ. અન્ય એક સમાચાર છે કે ભુજ ખાતે પ્રસાદી મંદિરમાં ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલનનું સમાપન કરાયું. ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમ. વેદોના 100 સ્વરને કંઠસ્થ રાખી વેદ જ્ઞાનને કાયમી જીવંત રાખવા વૈદિકોને અનુરોધ કરાયો. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન્સ છે કે કોટડા જડોદરમાં 30.72 લાખની લૂંટમાં 3 શખ્સોની સામે નોંધાઈ ફરિયાદ. અજાણ્યા 3 શખ્સોએ રેકી કરી લૂંટ ચલાવ્યાની પોલીસને આશંકા. જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એક્ટિવ કરાઈ. હું નીરજ મચ્છર. પિંગલેશ્વર બીચ અને ધોરડોના રણમાં સૂર્યકિરણ ટીમ દ્વારા કરતબ બતાવાશે. દિવ્ય ભાસ્કરના સમાચાર.
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા કચ્છમાં 2 સ્થળોએ યોજાનાર એર શો માટે હવે સ્થળની પણ પસંદગી થઈ ગઈ છે. 29મી જાન્યુઆરીએ પિંગલેશ્વર બીચના આકાશમાં લડાકુ વિમાનો હવાઈ કરતબ બતાવશે. ગત વર્ષે ભુજમાં વાયુદળના સ્ટેશન ખાતે એર શો યોજાવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે આ વખતે પણ ફરી ભુજની પસંદગી કરાઈ છે. પણ ભુજ શહેરને બદલે ધોરડોના સફેદ રણને પસંદ કરવામાં આવ્યું છે. 31મી જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના ધોરડોના સફેદ રણમાં આ એર શો યોજાવામાં આવશે. વોચ ટાવરથી સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજ સુધીના વિસ્તારમાં હવાઈ કરતબ યોજવામાં આવશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકોમાં ઉત્સુકતાનો માહોલ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર